નમસ્કાર પ્રાઇમ ટાઈમ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ। વાત કરી સમાચારની તો રાહુલ ગાંધીના નિવેદનને લઈને રાજ્યભરમાં વિરોધ કે જ્યાં કોંગ્રેસ અનામત વિરોધી હોવાના પોસ્ટર સાથે વિરોધ કરવામાં આવ્યો છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં રાહુલ ગાંધીના નિવેદનને લઈને રાજ્યભરમાં વિરોધ છે ત્યારે કોંગ્રેસ અનામત વિરોધી હોવાના પોસ્ટર સાથે દેખાવો કરવામાં આવ્યો, વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ મોટા નેતાઓ વિરોધ પ્રદર્શનમાં જોડાયા। કલેક્ટર કચેરી પાસે મૌન ધરણાનો કાર્યક્રમ યોજાયો ત્યારે વિદેશમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આપ્યું હતું નિવેદન, જ્યાં અનામત વિરોધી આંદોલનને લઈને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી કે જ્યાં અમદાવાદમાં રાહુલ ગાંધીના નિવેદનને લઈને રાજ્યભરમાં જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે ત્યારે કોંગ્રેસ અનામત વિરોધી હોવાના પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, દેખાવો કરવામાં આવ્યો ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત તમામ મોટા નેતાઓ આ વિરોધ પ્રદર્શનમાં હાજર રહ્યા ત્યારે કલેક્ટર કચેરી પાસે મૌન ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં વિદેશમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આપ્યું હતું નિવેદન ત્યારે અનામત વિરોધી આંદોલનને લઈને ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। તો કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા અમેરિકા ખાતે અનામત વિરોધી આપેલા નિવેદન લઈને આજે અમદાવાદ શહેરમાં ભાજપ દ્વારા રેલી અને ધરણા યોજવામાં આવ્યા હતા। જો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહેલીવાર કોઈ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા, જ્યાં આ વિરોધ પ્રદર્શનમાં ભાજપના ધારાસભ્યો અને અન્ય સિનિયર આગેવાનો નેતાઓ પણ ગાંધી આશ્રમ નજીક આવેલા 32 હોલથી પદયાત્રા કરી આવ્યા હતા અને ધરણા યોજ્યા હતા ત્યારે મુખ્યમંત્રી સહિત ભાજપના મોટા નેતાઓએ કાર્યકર્તાઓએ હાથમાં કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કર્યું હતું કે જ્યાં ગુજરાતભરમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લા મહાનગરોમાં ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન ધરણાનો જે કાર્યક્રમ આપવામાં આવ્યો છે તે અંતર્ગત અમદાવાદમાં પણ વિરોધ પ્રદર્શન ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો, જ્યાં રાહુલ ગાંધીના નિવેદનને લઈને આ વિરોધ રાજ્યભરમાં થઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસ અનામત વિરોધી હોવાના પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા, આ સાથે જ અનેક મોટા નેતાઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા, જ્યાં તમે જોઈ રહ્યા છો રાજ્યસભાના સાંસદ નરહરી અમીન પણ આમાં જોડાઈ ગયા છે, પૂર્વ સાંસદ જે છે કિરીટભાઈ પણ આમાં છે, આ સાથે જ અમિત શાહ સહિત અનેક મોટા નેતાઓ, રાજ્યસભાના સાંસદો, ધારાસભ્યો સહિતના કાર્યકર્તાઓ આ વિરોધ કાર્યક્રમમાં જોડાયા હતા કે જ્યાં ચુસ્ત સિક્યુરિટી સાથે બંદોબસ્ત સાથે આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા અમેરિકા ખાતે અનામત વિરોધી આપેલા જે નિવેદનને લઈને આજે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, ધરણાના કાર્યક્રમ આપવામાં આવ્યા હતા ભારતીય જનતા પાર્ટી દ્વારા ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહેલીવાર કોઈ વિરોધ પ્રદર્શનમાં જોવા મળ્યા હતા। આ વિરોધ પ્રદર્શનમાં ભાજપના ધારાસભ્યો, સાંસદ સભ્યો સહિતના સિનિયર નેતા આગેવાનો જોડાયા હતા ત્યારે સિનિયર આગેવાનો ગાંધી આશ્રમ નજીક આવેલા 32 હોલથી પદયાત્રા કરી આવ્યા હતા અને જ્યાં ધરણા યોજ્યા હતા ત્યારે મુખ્યમંત્રી સહિત રાજ્યના નેતાઓએ, કાર્યકર્તાઓએ હાથમાં કાળી પટ્ટી બાંધી વિરોધ પ્રદર્શન કર્યું। તો હિંમતનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। હિંમતનગરમાં રાહુલ ગાંધીના વિરોધમાં કાર્યક્રમ યોજાયો। હિંમતનગરમાં પણ રાહુલ ગાંધીના વિરોધમાં કાર્યક્રમ યોજાયો। રાહુલ ગાંધીએ આપેલા નિવેદનને લઈને રેલી અને ધરણાનો કાર્યક્રમ કે જ્યાં ભાજપ દ્વારા મૌન રેલી અને ધરણાનો કાર્યક્રમ યોજાયો ત્યારે નિવેદનને વખોડી કાઢી માફી માંગવાની ઉગ્ર માંગ કરી, માફી ન માંગે તો જન આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે। મહત્વનું છે કે રાહુલ ગાંધી દ્વારા અમેરિકામાં અનામત વિરોધી એક નિવેદન આપવામાં આવ્યું હતું અને જેને લઈને ભાજપ દ્વારા ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે ત્યારે હિંમતનગરમાં પણ રાહુલ ગાંધીના લઈને જે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું કે જ્યાં રાહુલ ગાંધી આપેલા નિવેદનને લઈને રેલી અને ધરણા યોજાયા।
ત્યારે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન ચાલી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ જિલ્લા મહાનગરોમાં વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો આપવામાં આવ્યા છે। ત્યારે હિંમતનગરમાં પણ રાહુલ ગાંધીના વિરોધમાં કાર્યક્રમો યોજાયા હતા। જ્યાં રાહુલ ગાંધી આપેલા નિવેદનને લઈને રેલી અને ધરણાના કાર્યક્રમો, ત્યારે ભાજપ દ્વારા મૌન રેલી અને ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો કે જ્યાં રાહુલ ગાંધીના નિવેદનને વખોડી કાઢી માફી માંગવાની ઉગ્ર માંગ સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। જ્યાં માફી નહીં માંગે તો જન આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી। જે પ્રમાણે રાહુલજી વિદેશમાં જઈને ભારતની બદનામી કરે છે અને જે પ્રમાણે એમને પોતાને ખબર પણ નથી કે અનામત શું છે, એમના વડવાઓએ પણ અનામત માટે જે વિરોધો કર્યા છે એના કારણે તમે જોઈ રહ્યા છો કે જે ભારતનો જે વિકાસ થવો જોઈતો તો એ વિકાસ નથી થયો। પરંતુ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીની સરકારે આ છેલ્લા 10 વર્ષની અંદર તમે જોયું છે કે જે પ્રમાણે હરણફાળ ઓબીસી હોય કે એસટી એસસી માટે કે આદિવાસી હોય, દરેક માટે કોઈ ને કોઈ રીતે ફાયદા થાય એના માટે કર્યું છે। અને રાહુલજીએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે કે આરક્ષણ દૂર કરીશું, એ તો શું, પરંતુ એમની પેઢીઓના પેઢીઓ આવશે તો પણ આરક્ષણ દૂર નહીં થાય એવી અમે એમને આ જાહેર જનતા રીતે અને ભારતની રીતે ચમકી આપીએ છીએ અને એમને કહીએ છીએ કે આ શબ્દો એમને પાછા લેવા પડશે અને માફી માંગવી પડશે। આવનારા સમયની અંદર જન આંદોલન દરેક તાલુકા, જિલ્લા અને રાષ્ટ્ર। દાહોદથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં દાહોદમાં માસૂમ બાળકીના પરિવારની મુલાકાતે નેતાઓ। દાહોદમાં માસૂમ બાળકીના પરિવારની મુલાકાતે નેતાઓ કે જ્યાં આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ લીધી મુલાકાત, મનોજ સોરઠિયા, નરેશ બારિયા સહિતે લીધી મુલાકાત। જ્યાં આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓએ પરિવારને સાંત્વના પાઠવી છે, ત્યારે માસૂમના પરિવારને દુઃખની ઘડીમાં લડવા હિંમત આપી। જ્યાં દીકરીના આત્માને શાંતિ મળે તે માટેની જે પ્રાર્થના પણ કરવામાં આવી છે। તો મહત્વના સમાચાર દાહોદથી સામે આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે દાહોદમાં 6 વર્ષની માસૂમ બાળકીની જે હત્યા કરવામાં આવી છે, દુષ્કર્મ હત્યાનો જે કેસ છે તેને લઈને સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। ત્યારે તમામ રાજકીય પાર્ટીના જે નેતાઓ એક બાદ એક પરિવારની મુલાકાત લઈ રહ્યા છે, મૃતક બાળકીના પરિવારની મુલાકાત લેવામાં આવે છે। ત્યારે આજે આમ આદમી પાર્ટી દ્વારા પણ જે પીડિત પરિવાર છે તેની મુલાકાત લેવામાં આવી હતી, જ્યાં આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ પીડિત પરિવારની મુલાકાત લીધી હતી। આ સાથે જ મનોજ સોરઠિયા, નરેશ બારિયા સહિતના નેતાઓએ પણ પરિવારની મુલાકાત લીધી હતી। ત્યારે આમ આદમી પાર્ટીના નેતાઓ, કાર્યકર્તાઓ જે સાંત્વના પાઠવી છે પીડિત પરિવારને, આ સાથે માસૂમના પરિવારને દુઃખની ઘડીમાં લડવા હિંમત આપી। આ સાથે દીકરીના આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના પણ કરવામાં આવી। તો કહી શકાય કે દાહોદની જે ઘટના છે, દાહોદની 6 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ હત્યા લઈને જે કેસ છે તેને લઈને સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે। ત્યારે એક પાર્ટી જે છે, તમામ પાર્ટીના નેતાઓ એક બાદ એક પીડિત પરિવારની મુલાકાત લઈ રહ્યા છે। ત્યારે આજે આમ આદમી પાર્ટીના ગુજરાત જે સંગઠન છે તેઓ દ્વારા મુલાકાત લેવામાં આવી। ઈશુદાન ગઢવી સહિતના જે નેતાઓએ પીડિત પરિવારની મુલાકાત લઈ હિંમત આપી અને તે બાળકીની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના પણ કરી। તો વાત કરીએ નવસારીની, તો નવસારી જિલ્લામાં મેઘમહેર યથાવત કે જ્યાં પૂર્ણા નદીના જળસ્તરમાં વધારો થયો છે। ત્યારે ભારે વરસાદથી પૂર્ણા નદીમાં નવા નીરની આવક થઈ છે। છેલ્લા 2 કલાકમાં 6 ફૂટ જેટલા પાણી વધ્યા છે। ત્યારે પૂર્ણા નદીની ભયજનક સપાટી 23 ફૂટ છે। તો વાત કરીએ સુરેન્દ્રનગરની, તો સુરેન્દ્રનગરના સાયલામાં વરસાદી માહોલ જોવા મળ્યો, જ્યાં લાંબા સમય બાદ વરસાદનું આગમન થયું છે। ત્યારે 24 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ વરસ્યો, જ્યાં વરસાદને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। ત્યારે વરસાદના આગમનથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, જ્યાં કપાસ, તલ, મગફળી સહિતના પાકોમાં નુકસાનની ભીતિ।
તો નજર કરીએ રાજકોટ ઉપર તો રાજકોટના જસદણમાં ભાદર નદીમાં પૂર આવ્યું કે જ્યાં ધોધમાર વરસાદ વરસતા નવા નીરની આવક થઈ છે। ત્યારે ભાદરવા માસમાં ભરપૂર વરસાદ ખાબક્યો, 2.5 થી 3 ઇંચ વરસાદ ખાબક્યો, જ્યાં વરસાદ વરસતા લોકોમાં આનંદની લાગણી છવાઈ। વાત કરીએ રાજકોટની તો સૌરાષ્ટ્રના બીજા નંબરનો ભાદર ડેમ 1 ઓવરફ્લો થયો છે। ઉપરવાસમાં ભારે વરસાદ હોવાથી ડેમમાં નવા નીરની આવક થઈ છે, જ્યાં ભાદર 1 ડેમમાં 15 દરવાજા 6 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। ત્યારે ડેમ ઓવરફ્લો થતા નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે, જ્યાં નદીના પટમાં અવરજવર નહીં કરવા તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી। વાત કરીએ રાજકોટની તો રાજકોટના જેતપુરની દેરડીની બેઠી તાબી પાણીમાં ગરકાવ થઈ છે કે જ્યાં ભાદર ડેમ ફરી વળ્યા ઓવરફ્લો થતા જે ભાદર ડેમ છે બે કાંઠે વહેતી થઈ છે કે જ્યાં ભાદર ડેમના 15 દરવાજા ખોલવામાં આવ્યા છે। ત્યારે દેરડીની બેઠી તાબી ઉપર પાણી ફરી વળ્યા, જ્યાં સલામતીના ભાગરૂપે તંત્ર દ્વારા આળસ મુકાઈ છે। વાત કરીએ રાજકોટની તો રાજકોટના જેતપુરમાં સતત બીજા દિવસે પણ મેઘરાજાએ ધબધબાટી બોલાવી વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો। ત્યારે અવિરત વરસાદને પગલે રોડ ઉપર પાણી વહેતા થયા, જ્યાં ગાજવીજ સાથે તેમજ ભારે પવન સાથે વરસાદ થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી। વાત કરીએ ડભોઈની તો ડભોઈની ઓરસંગ નદી સિઝનમાં ત્રીજી વાર બે કાંઠે વહેતી થઈ। ઉપરવાસમાં વરસાદને પગલે નદીમાં આવ્યા નવા નીર કે જ્યાં કાંઠા વિસ્તારના લોકોને નદી કિનારે ન જવા સૂચના આપવામાં આવી છે। ત્યારે ચનવાડા, સિદ્ધપુર, કરનેટ ગામોમાંથી પસાર થાય છે નદી કે જ્યાં ઓરસંગ નદીમાં પાણીની ભરપૂર આવક થતા અરસપરસના ગામોને એલર્ટ કરાયા છે। વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં એએમસીની સામાન્ય સભા યોજાઈ, જ્યાં વિપક્ષ નેતાએ એએમસી પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે। ત્યારે વટવા આવાસ હાટકેશ્વર બ્રિજને લઈને આક્ષેપ કરાયા છે। સાબરમતી નદીને સ્વચ્છતા અંગેની પણ જે લઈને ભ્રષ્ટાચારના આક્ષેપ કરાયા છે। ત્યારે હાટકેશ્વર બ્રિજ જે બનાવનાર અજય ઇન્ફ્રા પર પણ પ્રશ્નો ઊભા કરવામાં આવ્યા છે। ત્યારે આવો જોઈએ વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ શું કહી રહ્યા છે। સામાન્ય રીતે કોઈ પણ પ્રોજેક્ટ હોય તેનું કોઈ પણ ટેન્ડર હોય એનું એન પ્રોક્યોર ઉપર જાહેરાત આપવામાં આવતી હોય છે, અને એન પ્રોક્યોર ઉપર જાહેરાત આવ્યા બાદ સમય મર્યાદાની અંદર જે પણ પાર્ટી એપ્લિકેબલ હોય ભરવા માટે એ લોકો એના પર ભરતા હોય છે। અને કોઈ પણ ટેન્ડરનો એનો અંદાજ બનેલો હોય, એનું વાત કરવામાં એનું પ્રી ઓડિટ પણ થતું હોય છે, બન્યા પછી પોસ્ટ ઓડિટ પણ થતું હોય છે। જ્યારે વિકાસ અમદાવાદ મહાનગરનો જે વિકાસ થઈ રહ્યો છે, રિવરફ્રન્ટ બન્યું છે, બેરેક બ્રિજ બનવા માટે જઈ રહ્યો છે, પાણીની સમસ્યા અમદાવાદ શહેરની અંદર જે નર્મદાનું પાણી ઘરે ઘરે પહોંચી રહ્યું છે, લોકોને ટ્રાફિકની સમસ્યા નડે નહીં અને સહેલાઈથી પોતાનો સમય બચાવી શકે, પ્રદૂષણની માત્રા ઘટે એ માટે મહાનગરની અંદર ઓવરબ્રિજો, અંડરબ્રિજો આ બની રહ્યા છે। તો જ્યારે શહેર વિકાસ આગળ વધતું હોય ત્યારે હંમેશા વિપક્ષ દ્વારા આક્ષેપો કરવામાં આવતા હોય છે અને કામ કઈ રીતે ડિલે થાય એ માટેના પ્રયત્નો કરતા રહેતા હોય છે। अहमदाबाद म्यूनिसिपल कॉर्पोरेशन का सबसे भ्रष्टाचारी ब्रिज और विवादित ब्रिज हाटकेश्वर ब्रिज को तोड़ के नया बनाने का निर्णय लिया गया है। 2 वर्ष से तो ब्रिज का कोई कार्य नहीं हुआ, लेकिन अब 52 करोड़ की लागत से ब्रिज को तोड़कर नया बनाया जाएगा। लेकिन सबसे बड़ा सवाल कांग्रेस पार्टी यहाँ ये उठाती है कि हाटकेश्वर ब्रिज की लंबाई 571 मीटर की है और उसकी चौड़ाई 16.5 मीटर की है, और ये ब्रिज को तोड़कर नया बनाने में 52 करोड़ का खर्च किया गया है। वहीं दूसरी ओर अहमदाबाद म्यूनिसिपल कॉर्पोरेशन की 2 नीतियां यहाँ पर दिखाई दे रही है। पांजरा पुल ब्रिज का टेंडर कुछ महीने पहले ही किया गया, जिसकी लंबाई 652 मीटर की है और जिसकी चौड़ाई 16.80 मीटर की है, और इसका कॉस्ट इसको तोड़कर नया नहीं बनाना है, इसको नया बनाना है, और इसका कॉस्ट 109 करोड़ का रखा गया है। सीधी बात है कि जब एक ब्रिज को तोड़कर नया बनाया जाए तो उसकी कॉस्ट 52 करोड़ की होती है, और जो ब्रिज को जो करीबन सेम साइज का है उसकी लंबाई चौड़ाई भी सेम साइज की है, उसकी कॉस्ट 109 करोड़ की है। कहीं ना कहीं कांग्रेस पार्टी ये मानती है कि अहमदाबाद म्यूनिसिपल कॉर्पोरेशन के ब्रिज प्रोजेक्ट के जो अधिकारी हैं कहीं ना कहीं उनकी लापरवाही दिखाई देती है कि 2 टेंडर बनाते हैं, उन टेंडरों में कॉर्पोरेशन
कॉर्पोरेशन में कहीं ना कहीं भ्रष्टाचार पाया जाता है। जो ब्रिज को तोड़कर नया बनाने में 52 करोड़ का खर्च होता है, वही सेम ब्रिज को बनाने में 100 करोड़ के अधिक खर्च होता है। तो कहीं ना कहीं कांग्रेस पार्टियां ये समझती है या तो फिर से हाटकेश्वर के कंस्ट्रक्शन में फिर से कई गलत कंस्ट्रक्शन के मटेरियल यूज किए जाएंगे, इसलिए शायद वो 52 करोड़ का है, या तो पांजरापुर ब्रिज का जिसकी साइज करीबन सेम है, या तो वहां पे कॉन्ट्रेक्टर को ज्यादा फायदा। તો વાત કરીએ રાજકોટની, તો રાજકોટના જેતપુરના ગ્રામ્ય વિસ્તારમાં સિંહ પરિવારના ધામા કે જ્યાં સિંહ પરિવારે અકાળા ગામે ગાયનું મારણ કર્યું છે, કે જ્યાં સિંહે અકાળા ગામની બજારમાં મોડી રાત્રિએ મારણ કર્યું છે। ગાયનું મારણ કરતા હોવાની ઘટના સીસીટીવીમાં કે ત્યારે અનેક ગામોમાં સિંહ પરિવારના આટા ફેરા, ત્યારે ગ્રામજનો દ્વારા વન વિભાગને જાણ કરવામાં આવી। વાત કરીએ અમદાવાદની, તો અમદાવાદમાં ટીઆરબી જવાન લાંચ લેતા ઝડપાયા છે, કે જ્યાં મેમો આપવાને બદલે માંગી 200 રૂપિયાની લાંચ, ત્યારે રૂપિયા 200ની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા। જ્યાં એસીબીની ટીમને બાતમી મળી હતી અને જ્યાં બાતમીના આધારે છટકું ગોઠવી ટીઆરબી જવાને રંગે હાથે લાંચ લેતા ઝડપી પડ્યા। તો વાત કરીએ સુરતની, સુરતના બેસ્તાન વિસ્તારમાં બન્યો લૂંટનો બનાવ। ઘરમાં ખુરશી, મોબાઈલ અને રોકડની ચલાવી લૂંટ, કે જ્યાં ઓનપાટિયા પાસે અજાણ્યા લૂંટારોએ હુમલો કર્યો, જ્યાં 2 લોકો પર ચપ્પુ વડે હુમલો કરી લૂંટ ચલાવવામાં આવી। ત્યારે લૂંટ અને હુમલાની ઘટનાને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે, જ્યાં ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। વાત કરીએ સુરતની, તો સુરતમાં મહાનગરપાલિકા દ્વારા મિલકતોને નોટિસ, કે જ્યાં મિલકતોને નોટિસ આપવાનો મામલો, ત્યારે મિલકતદારોનો મોરચો કલેક્ટર કચેરી સુધી પહોંચ્યો છે, જ્યાં 700 જેટલી મિલકતોને આપવામાં આવી છે નોટિસ। ત્યારે નોટિસ આપેલ મિલકતોનું ડિમોલેશન કરવામાં આવશે। લોકોએ મિલકતના બદલે મિલકતની માંગ કરી છે। 20 થી 25 વર્ષ સુરત મહાનગરપાલિકા તંત્ર ક્યાં હતું, ત્યારે એકાએક નોટિસ આપતા પરિવારોની ચિંતામાં વધારો થયો છે। ત્યારે મિલકતો ઊભી થાય ત્યારે પાલિકા ક્યાં ગઈ હતી તે પ્રશ્ન, કે જ્યાં અસરગ્રસ્ત મિલકતદારોએ પાલિકા સામે સવાલ ઊભા કર્યા। એમાં ડિમોલેશનથી 25 વર્ષથી વાતો ચાલે છે ને હવે એમ કે તમારું ઘર અમે ડિમોલેશન કરવાના છીએ। બધા નાના માણસો રહે છે, 700-800 પરિવાર છે, બધા રોજ લાવીને રોજ કામે એવા છે, અને કોઈ એપાર્ટમેન્ટ સારા છે અને કોઈ જરૂર પણ નથી। એ રસ્તો આગળથી બ્લોક છે। હવે એમ કે તમારું ડિમોલેશન કરવાના છે અને અમને કોઈ હરખો જવાબ આપતા નથી, તમને કંઈ મળવાનું નથી। પૈસા અમને કાં ઘર આપો, કાં દુકાન આપો, દુકાનવાળાને દુકાન આપો। जी आपનું नाम? મારું નામ મનસુખભાઈ, હું નયનદીપ એપાર્ટમેન્ટમાં રહું છું। ચોથે માળે 402 નંબર છે। હું 25 વર્ષથી રહું છું, બરાબર છે। હવે આ લોકો અત્યારે ડિમોલેશનની નોટિસો આવી ગઈ છે અને આપી દીધી કે ખાલી કરો, બરાબર છે। હવે કહેવાનો મતલબ એ છે કે જે બિલ્ડરોએ એ એપાર્ટમેન્ટ બાંધ્યા તો એ પરમિશન તો આપી છે સાહેબોએ કે ભાઈ તમે બનાવો એટલો રોડ છોડે, તો હવે અત્યારે રોડની સમસ્યા છે, બરાબર છે। તો અમારી માગ એ છે કે ભાઈ ફ્લેટ સામે ફ્લેટ, દુકાન સામે દુકાન, ગરીબ માણસોને કોઈ હેરાન ન થાય। અત્યારે કે ધંધા બધા બેરોજગાર છે, કોઈની પાસે ધંધો નથી, અને અત્યારે આ ડિમોલેશનની બધી ચર્ચા હાલે છે, બરાબર છે। અને હવે અમારી ઉંમરના તો કોઈ ધંધોય મળતો નથી, અમારે માઇન્ડ કરીને અમારા ઘર કરી છે, એમાંય ઘર તોડવાની વાતો છે। તો સરકાર આમાં થોડુંક ધ્યાન દે અને અમને જો રોડ પોળો કરવો હોય તો અમને। જૂનાગઢથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, કે જ્યાં જૂનાગઢમાં ભારે વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ, ગિરનારમાં આભ ફાટ્યા પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। મહત્વના સમાચાર જૂનાગઢથી સામે આવી રહ્યા છે, ત્યારે ગિરનાર ભવનાથ માણાવદરમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે, જ્યાં ભાદરવો ભરપૂર, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। હજુ 48 કલાક ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જૂનાગઢથી। જૂનાગઢમાં ભારે વરસાદથી જળબંબાકાર જેવી સ્થિતિ છે, ત્યારે ગિરનારમાં આબ ફાટતા પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। આ સાથે ગિરનાર ભવનાથ માણાવદરમાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે, જ્યાં ભાદરવો ભરપૂર, જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણી। હજુ પણ 48 કલાક ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે, ત્યારે રાજ્યમાં ભાદરવા પર
ભરપૂર વરસાદ વરસી રહ્યો છે અને જ્યાં હવામાન વિભાગ પ્રમાણે આગાહી કરવામાં આવી હતી ત્યારે વરસાદ વરસી રહ્યો છે, જ્યાં કોડાપુર જેવી સ્થિતિ છે, ત્યારે આ સાથે જ જૂનાગઢથી સંવાદદાતા પ્રકાશ જોડાઈ ગયા છે. જી પ્રકાશ, વાત કરવામાં આવે કે જે વરસાદ વરસી રહ્યો છે, જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, શું છે વધુ વિગત? જી, ચોક્કસથી વાત કરવામાં આવે તો ગઈકાલથી જ જૂનાગઢ જિલ્લામાં વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે અને આજે પણ દિવસ દરમિયાન વરસાદ સવારથી અત્યાર સુધી સતત વરસાદ વરસી રહ્યો છે અને જેમાં જૂનાગઢના ભવનાથ અને ગિરનાર ક્ષેત્રમાં સૌથી વધુ વરસાદ જોવા મળ્યો છે અને 2 થી 4 દરમિયાન જૂનાગઢના ગિરનાર અને ભવનાથમાં અતિશય ભારે વરસાદ પડ્યો છે, જેને કારણે સમગ્ર ભવનાથ ક્ષેત્ર છે પાણી થઈ ગયું છે અને આ ગિરનાર અને ભવનાથમાં પડેલા ભારે વરસાદને કારણે દામોદર નદીમાં ઘોડાપુર આવ્યા છે અને વાત કરવામાં આવે તો સ્થિતિની પણ તમામ નજર પર અત્યારે કલેક્ટર અને કમિશનર જૂનાગઢ ભવનાથ પહોંચી અને નજર રાખી રહ્યા છે. હાલમાં વાહનો ડૂબી જાય તે પ્રમાણેના પાણી રોડ પર વહેતા જોવા મળ્યા હતા. આમ દિવસ દરમિયાન બપોર પછીના જે વરસાદ પડ્યો છે અતિશય ભારે વરસાદ પડ્યો છે, જેને લઈને હાલમાં ભવનાથ ક્ષેત્રમાં લોકોને ભારે પરેશાની ભોગવી પડી હતી અને હાલમાં વરસાદ ધીમો પડતા રાહતનો શ્વાસ લોકોએ લીધો છે. જી જે પ્રકાશ, વાત કરવામાં આવે કે જે ગિરનારમાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ છે, ત્યારે જે ગિરનાર પર્વત છે ત્યાં જે યાત્રિકો ત્યાં છે કે કેમ, જો ત્યાં હોય તો તેઓ માટે તંત્ર દ્વારા કોઈ પગલાં લીધેલા છે કે કેમ? જી, ચોક્કસથી વાત કરવામાં આવે યાત્રિકો હાલમાં જે રનિંગ દિવસ હોય જેને કારણે બહુ યાત્રિકોનો ઘસારો તો ન હતો અને ગિરનારના સીડીના પગથિયાથી અમુક યાત્રીઓ ગિરનાર પર ચડવા ગયા હતા તે પણ નીચે ઉતરી ગયા છે, એટલે હાલ તો કોઈ યાત્રિકોને તકલીફ પડે એવી કોઈ પરેશાનીનો સામે નથી આવી. તેમ છતાં સતત વહીવટી તંત્ર નજર રાખી રહ્યું છે અને લોકોને ક્યાંય મુશ્કેલી ન પડે તેની તકેદારી માટે કલેક્ટર સહિતના અધિકારીઓ હાલ ભવનાથમાં રોકાયેલા છે. જી પ્રકાશ, સમગ્ર માહિતી બદલ આભાર. તો જૂનાગઢમાં ધોધમાર વરસાદ પડ્યો છે, જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, જ્યાં જે ગિરનાર જે પર્વત છે તેનાથી જે પાણી જે છે વહી રહ્યું છે તેને તમે જોઈ રહ્યા છો. જૂનાગઢના એ દ્રશ્યો, ગિરનાર જે પર્વત છે ત્યાંના આ દ્રશ્યો કે જ્યાં ધોધમાર વરસાદથી જળબંબાકાર જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રાજ્યભરમાં ભાદરવામાં પણ ભરપૂર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને આગાહી કરાઈ છે અને એની વચ્ચે જૂનાગઢ શહેરના બપોર બાદ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું, ત્યારે ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદ વરસતા ભવનાથ ક્ષેત્રમાં નદીના પૂરની માફક પાણી વહેતા થયા હતા. ગિરનાર પર્વતની સીડી પરથી પણ ધોધની માફક પાણી વહેતા રહ્યા હતા, ત્યારે ગિરનાર પર્વત પરનું પાણી ભવનાથ અને દામોદર કુંડમાં આવતા પાણીના ડરામણા દ્રશ્યો પણ સામે આવ્યા હતા. ત્યારે રાજ્ય પર સર્જાયેલી બે સિસ્ટમને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા આજે 6 જિલ્લામાં અને 2 સંઘ પ્રદેશમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે, ત્યારે 3 જિલ્લા અને 1 સંઘ પ્રદેશમાં ઓરેન્જ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે હજુ પણ આવતીકાલે પણ વરસાદ વરસી શકે છે તે પ્રમાણે આગાહી કરવામાં આવી છે. ત્યારે હાલ તો સૌરાષ્ટ્રભરમાં વરસાદ વરસી રહ્યો છે અને જ્યાં જે જૂનાગઢમાં આબ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે, જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગિરનાર પર ધોધમાર વરસાદ વરસતા ભવનાથ જે છે પાણી થયું છે અને જ્યાં પાણીના ડરામણા દ્રશ્યો તમે જોઈ રહ્યા છો, પર્વત પરથી જાણે રીતસરનો ધોધ વહી રહ્યો હોય તે રીતના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં જે ગિરનાર પર્વતમાંથી કઈ રીતનું જે પાણી આવી રહ્યું છે, પાણીનો એક ફોર્સ છે અને જે ઝરણા જે વહી રહ્યા છે, ત્યારે ધોધમાર વરસાદ વરસતા ભવનાથમાં પાણી જોવા મળ્યા, ડરામણા દ્રશ્યો સામે આવ્યા, પર્વત પરથી ધોધ વહેતા થયા છે. ત્યારે હાલ તો જૂનાગઢમાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને જ્યાં ધોધમાર વરસાદ વરસતા તંત્ર પણ ખડે પગે છે, કોઈ જાનહાનિ ન થાય તે માટે થઈને તંત્ર પણ એલર્ટ મોડમાં છે. ત્યારે તમે જોઈ રહ્યા છો જૂનાગઢના એ દ્રશ્યો જ્યાં કેવી રીતે પાણીનો મારો જે છે જોવા મળી રહ્યો છે, જે પાણી સતત વહી રહ્યું છે, જાણે નદી ગાંડી તૂર બની હોય તે રીતના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. લોકો પોતાની ગાડી લઈને સાઈડમાં ઊભા છે, કારણ કે પાણીનો પ્રવાહ એટલો તેજ છે કે પાણીના પ્રવાહમાં ગાડી પણ તણાઈ શકે છે તે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ત્યારે હાલ તો જૂનાગઢમાં આબ ફાટ્યા જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.